રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થયા। બર્ગર કિંગમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો હોવાનો ખુલાસો થયો છે। કાલાવડ રોડ પર આવેલા બર્ગર કિંગમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી, જ્યાં 72 લીટર જેટલું એક્સપાયરી ડેટવાળું દૂધ મળી આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા દૂધના તમામ જથ્થાનો નાશ કરી દેવાયો છે। અખાદ્ય દૂધ મળી આવતા બર્ગર કિંગને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો। ગરમીના દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે, ત્યારે 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી, 4ને નોટિસ પણ ફટકારાઈ છે। હાલ ગરમીના દિવસો છે, ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસ થઈ રહી છે। લગભગ 21 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। 4 યુનિટને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે કે 17 ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લઈને તપાસ અર્થે મોકલાયા છે। ચોંકાવનારી વાત એ છે કે નામ બળે ઓર દર્શન છોટે જેવો ઘાટ ઘડાયો। કાલાવડ રોડ પર આવેલી આ બર્ગર કિંગમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન 72 લીટર જેટલું અખાદ્ય દૂધ મળી આવ્યું, જેને એક્સપાયર થયાને પણ 1 થી 5 દિવસ થઈ ગયા હતા। હાલ તો આરોગ્ય વિભાગે માત્ર 10,000નો દંડ ફટકારીને સંતોષ માની લીધો, પણ મુદ્દો એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કડક પગલાં લેવાશે ક્યારે।